ગાંધીનગરના સચિવાલયમાં હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી મળતું બંધ, કાચની બોટલમાં પાણી મળતું થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વનમંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશ પટેલે વિધિવત રીતે મહિલા સંચાલિત આ પાણીના બોટલના પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પ્રતિભાવમાં ગાંધીનગર સચિવાલય અંતર્ગત પીવાના પાણી માટે કાચની બોટલનો ઉપયોગ શરૂ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા પરિસર અંતર્ગત કાચની બોટલમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે મા નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકોસિસ્ટમનો શુભારંભ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ખાસ કરીને ગુજરાત વિધાનસભા અને ગુજરાત સચિવાલયમાં હવે પ્લાસ્ટિકની બોટલ સંપૂર્ણપણે બંધ થઈ જશે. તેની જગ્યાએ કાચની બોટલમાં પાણી મળશે તે પ્રકારના પ્લાન્ટને આજે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને આ જે આખો પ્લાન્ટ છે તે મહિલાઓ ઓપરેટ કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને ખૂબ જ અસરકારક આ પ્લાન્ટ રહેવા પામ્યો છે, જેને મુખ્યમંત્રી અને વનમંત્રીએ ખુલ્લો મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનની અંદર ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની અંદર આજે અમે સચિવાલયથી શરૂઆત કરી છે. સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી. ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે. સાથે સાથે પાણી વિતરણ માટે અમે ઈ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે. ટોટલ આ પ્લાન્ટ સખી મંડળ ચલાવશે. સખી મંડળને રોજીરોટી મળે. સખી મંડળ નવા પ્રયાસથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને એને માટે એક અમે વિશેષ પ્રયાસ કર્યો છે.